સાબરકાંઠાના ઈડરના કાનપુર ગોરલ રોડ પર લૂંટારોનો તરખાટ રિક્ષા ચાલકને માર મારી ₹80-90 હજારની લૂંટ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કરે તેવો એક ગંભીર બનાવ સામે આવ્યો છે। ઈડરના કાનપુર ગોરલ રોડ પર રિક્ષા ચાલકને આંતરી માર મારી તેની પાસેથી ₹80-90 હજારની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ એક રિક્ષા ચાલક બે મુસાફરોને બેસાડી કાનપુરથી ગોરલ તરફ જઈ રહ્યો હતો, જે દરમિયાન ગોરલ રોડ પર પહોંચતા જ રિક્ષામાં બેઠેલા બે મુસાફરોના અન્ય 4 સાગરીતો ત્યાં પહોંચી ગયા। લૂંટારોના 6 સભ્યોના જૂથે રિક્ષા ચાલકને આંતરી તેના પર અચાનક હુમલો કર્યો હતો। હુમલામાં રિક્ષા ચાલકને ગંભીર રીતે માર મારવામાં આવ્યો, જે કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાખોરોએ રિક્ષા ચાલક પાસેથી તેના બિલની રકમ ગણાતી આશરે ₹80-90 હજાર રૂપિયાની રોકડ લૂંટ લીધી અને ત્યારબાદ તમામ લૂંટારો ઘટના સ્થળેથી ફરાર થયા હતા। ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ બનાવના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે લૂંટારોને ઝડપી પાડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।